જીએસઆરટીસીએ એસટી બસના ભાડામાં 10% વધારો કર્યો। જીએસઆરટીસી દ્વારા અચાનક ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। ગુજરાત એસટી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો। હવે કોઈપણ ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે। આજ મધરાતથી ભાવ વધારો લાગુ પડશે। જો કે અગાઉ 2023માં જ એસટી દ્વારા 25%નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 2025ના માર્ચ મહિનામાં ફરી એકવાર 10%નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। એસટી નિગમની સેવા વધુ સુવિધાયુક્ત બને તેને ધ્યાનમાં લઈને ભાડામાં વધારો કરવાની સત્તા મુજબ સંચાલક મંડળ દ્વારા 28 માર્ચ એટલે કે મધ્યરાત્રિથી 10% ભાડું વધારવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે। જીએસઆરટીસી દ્વારા જણાવાયું છે કે એસટી નિગમ દરરોજ 27 લાખ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે છે, જે અંતર્ગત 8,000 કરતાં વધુ બસો મારફતે દરરોજ 32 લાખ કિલોમીટરનું અંતર કાપવામાં આવે છે, જે પૈકી 85% પ્રવાસીઓ 48 કિલોમીટર સુધીનો જ પ્રવાસ કરે છે। આથી આ પ્રવાસીઓના ભાડામાં માત્ર 1 થી 4 રૂપિયા સુધીનો જ ભાવ વધારો થશે। અગાઉ 1 ઓગસ્ટથી ગુજરાત એસટી નિગમ દ્વારા નવું ભાડું અમલમાં આવ્યું હતું। એ સમયે દૈનિક ભાડામાં એક સામટું 25%નો વધારો ઝીંકવામાં આવ્યો હતો। આ સમયે લોકલ બસનું ભાડું પ્રતિ કિલોમીટર 0.64 પૈસાથી વધારીને 0.80 પૈસા, એક્સપ્રેસ બસનું ભાડું 0.68 પૈસાથી વધારીને 0.85 પૈસા, નોન એસી સ્લીપરનું ભાડું 0.62%થી વધીને 0.77 કરવામાં આવ્યું હતું।